જય હો, મંગલમય હો. હરિઓમ તત્સત. ભૂલે ચૂકે બોલવું નહીં, તીન તીકડા ને કામ બીગડા. તથાસ્તુ થઈ જશે. તેરનો આંખ પણ અપશુકન વ્યાળ ગણીએ. તેરનો આંખ આપણને ગમતો નથી. ખબર નહીં આવી અંધશ્રદ્ધા ભરેલી વાતો કોણે આપણા મગજમાં ઘુસાડી દીધી છે કે આટલી ઉંમર થાય તો પણ નીકળતી નથી. 13 તારીખે કોઈ વ્યક્તિ કહે કે તમારી 10,000ની ઉઘરાણી જે બાકી છે તો લઈ જાઓ, તો આપણે એમ કહીએ કે ના 13 તારીખ છે એટલે આજે નહીં કાલે આવીશ. વાપરી નાખશે અને પછી કેટલીય 13 તારીખ જશે તોય નહીં આપે. 13 તારીખે આપણે ત્યાં બાળકનો જન્મ થાય તો શું હોસ્પિટલમાં મૂકી દઈએ કે ભાઈ 13 તારીખે જન્મ્યું છે એટલે નથી જોઈતું? અને 13નો આંખ સૂચવે છે કે એક આંકડો છે એ તું એકલો જીવ હતો અત્યાર સુધી. જન્માંતરથી તું રખડતો હતો, અનંત યોનિમાં ભટકતો 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 જ્યારે તું અથડાતો હતો ત્યારે અમારી ત્રણેયની નજર તારી તરફ ગઈ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. અમે તારી સાથે તને લઈને આ દુનિયામાં આવ્યા. તું એકલો અને અમે ત્રણ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, અમારા ત્રણેયનો વિચાર તને દુનિયામાં લાવવા માટે એક થયા અને તને રમાડવા, જમાડવા, પ્યાર કરવા અમે તને લઈને આવ્યા. એક એટલે આપણે જીવાત્મા અને ત્રણ એટલે આ ત્રણેય દેવો આપણું રક્ષણ કરતાં કરતાં આપણને આ દુનિયામાં લઈને આવ્યા. એક પણ વગર નહીં ચાલે. બ્રહ્માએ આપણી ઉત્પત્તિ કરી તો વિષ્ણુ આપણને સંભાળતા રહ્યા છે અને મહેશ એટલે શિવ રાત્રિની ઊંઘ દઈ આપણને બ્રહ્મમાં લીન કરી રહ્યા છે. પણ આવા કચરા જેવા વિચારો દિમાગમાં ભરી રાખ્યા છે. દિમાગમાંથી કાઢવા જ ભગવાનને ફૂલોથી પૂજા કરવાની છે. હવે આપણે ફૂલ વિશે જાણીશું. ભગવાન તરફ જનારી કોઈ પણ વસ્તુનું નામકરણ બદલાઈ જાય. આપણે અત્યાર સુધી જે ફૂલ કહેતા હતા ને એ હવે ફૂલ નહીં કહીએ. પ્રભુ સુધી જવા માટે હવે એનું નામ બદલાઈ ગયું, પુષ્પ બની ગયું. આપણે પીએ એ પાણી છે, પણ પ્રભુને જલાભિષેક થાય, અભિષેક થાય, સ્નાન કરાવાય તો એ પાણી હવે જલ બની ગયું. હા, જગદીશમાં લય બની ગયું. આપણે જે રસોઈ કરી તો એને રસોઈ કહેવાય, આપણે જમ્યા કહેવાઈએ. પણ ભગવાન માટે જે સામગ્રી કરી તેને સામગ્રી સિદ્ધ કરી કહેવાય, રસોઈ કરી ના કહેવાય. જમાડવું, આપણે એકબીજાને જમાડીએ ને જમાડવું કહેવાય, પણ ભગવાનને થાળ ધરીએ અને આપણે વિનંતી કરીએ, કાલાવાલા કરીએ, પ્રભુ આપ આરોગો. હા, ભગવાનનું આરોગવું બને. આપણે ત્યાં ચારે બાજુ આડું અવળું ઉગી નીકળેલું ઘાસ છે, પણ એને ગણપતિનું નામ લઈ અને આપણે જ્યારે એને લઈએ છીએ એ ઘાસમાં સુગંધ નથી, રસ નથી, એવો રંગ નથી કે ગણપતિને ચડે. અને છતાંય ગણપતિજી માટે લીધું એટલે દુર્વા બની ગયા. આપણે ગણપતિને ચડાવ્યું એ ઘાસ ન રહ્યું, દુર્વા બન્યા. દીવો આરતી બને, પાંદડું બીલીપત્ર બન્યું. આપણે પુષ્પ ચડાવીએ પણ પુષ્પ પહેલાં ફૂલ હતું, પણ ફૂલને હાથમાં લઈ અને પ્રભુ તરફ આપણે લઈ ગયા ત્યાં તો એનું નામકરણ બદલાઈ ગયું, એ પુષ્પ બની ગયું. આપણે પહેલાં હાથમાં લઈને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ ફૂલ જેવું હળવું જીવન આપો. ઋતુની થપાટ ખાઈ ખાઈને ફૂલે એનો રંગ નથી બદલ્યો, ફૂલે એમાં રહેલો રસ પણ નથી સુકાવ્યો, અને સુગંધ તો કરમાઈ ગયા પછી પણ સુગંધી રહ્યું છે, એ નાશ નથી થતો. પ્રભુ, મારા જીવનનો રંગ ન ઉડે, બસ એવી શક્તિ આપો. ફૂલ પાસેથી તો ઘણું જાણવાનું છે, ફૂલ પાસેથી જાણવાનું છે, એમાંથી લેવાનું છે. ગુણોની સુગંધ ભરાય એવું જ્ઞાન આપો. મારા ગયા પછી પણ મારા કાર્યની સુગંધ રહે, મારું જીવન નિરસ ન બને, સરસ રહે એવો બ્રહ્મરસ મને પીવડાવો. બસ જીવનમાં હળવાશ જોઈએ છે ને, તો ગુલાબ જેવું સુગંધી ફૂલ સુકાઈને પણ રંગ નહીં બદલે, સુગંધ નહીં બદલે. હા, જીવન
વૃદ્ધાવસ્થા સુધી રસ ભલે સુકાઈ જાય, ચામડી ભલે સુકાઈ જાય, પણ કર્મોની સુગંધના કમ થવી જોઈએ. હા, આ બધું ભરેલું રાખીએ. આ ફૂલ પાસેથી શિખામણ લેવાની છે.